સ્વાગત છે। સુરત શહેરમાં આગામી તહેવારોને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આગામી દિવસોમાં મહાપર્વ એટલે કે મહાશિવરાત્રી, રમજાન, ધૂળેટી, હોળી જેવા તહેવારો આવી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના 40 થી 50 વ્યક્તિઓ હાજર રહ્યા હતા અને નો ડ્રગ્સનો એક મેસેજ પીઆઈ સાહેબે આપ્યો હતો। આપનું નામ સ્ટાર્ટ કરો। હું પીઆઈ એનએમ ચૌધરી, લાલગેટ પોલીસ સ્ટેશન। આવતીકાલે મહાશિવરાત્રિનો તહેવાર તેમજ આવતા વીકમાંથી રમજાન માસ શરૂ થનાર હોય, જે અનુસંધાને આજે પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યોની મિટિંગ રાખવામાં આવે અને બંને ધર્મના તહેવારો સારી રીતના ઉજવણી થાય, હળીમળીને ભાઈચારાથી ઉજવણી થાય તે માટે ચર્ચા કરવામાં આવેલી। તેમજ પોલીસ તરફથી રમજાન માસ નિમિત્તે જે કંઈ સહયોગની જરૂર હોય, જ્યાં કંઈ પેટ્રોલિંગ રાખવાની જરૂર હોય એ બાબતે ચર્ચા કરવામાં આવેલી। તેમજ સુરત શહેર પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું જે અભિયાન ચલાવી રહી છે એ બાબતે પણ આગેવાનોને ચર્ચા કરવામાં આવી અને એમના સુઝાવો કે કોઈ પણ એવી કોઈ માહિતી હોય એ પોલીસને શેર કરવા માટે જણાવવામાં કે આપનું નામ? મારું નામ મોહસિન મિર્ઝા છે। હું સુરત શહેર શાંતિ સમિતિનો સભ્ય છું। આજે કઈ જગ્યા પર તમે આવેલા છો ને કઈ પોલીસ સ્ટેશન છે સુરતમાં? અહીંયા સુરત શહેર લાલગેટ વિસ્તાર પોલીસ સ્ટેશનમાં આજે અમારે મહાશિવરાત્રિનો તહેવાર હોય, આગામી દિવસોમાં રમજાન માસ આવે છે, એ અનુસંધાનમાં અમારા લાલગેટના પીઆઈ ચૌધરી સાહેબે એક મિટિંગનું આયોજન કરેલું હતું। એ શાંતિ સમિતિના સભ્ય, એપોપીના સભ્યો અને સમાજના આગેવાનોને બોલાવીને એક સારી મિટિંગનું આયોજન કરેલું હતું। એમણે અમને કીધું કે તમારા આગામી તહેવારોમાં કંઈ પણ જરૂર હોય, મહાશિવરાત્રિનો તહેવાર હોય કે રમજાનનો હોય, એ સિવાય અમને ડ્રગ્સ અવેરનેસ માટે જે પ્રોગ્રામ ચાલે છે તો અમને એ પણ માહિતી આપી કે ડ્રગ્સ અનુસંધાનમાં અમારી કંઈ પણ જરૂર પડે, કારણ કંઈ પણ એવી માહિતી હોય તો તમે અમને જાણ કરો। એક મિટિંગનું આયોજન થયું હતું, એમાં સારા લોકો આવ્યા હતા અને બહુ સારી રીતે મિટિંગનું આયોજન થયું હતું। ચર્ચામાં હમણાં હોળી ધૂળેટીનો બી તહેવાર આવે છે, રમજાન છે, મહાશિવરાત્રિનો તહેવાર છે, સારી રીતે ઉજવાય, શાંતિનું મેસેજ જાય, ભાઈચારાનો મેસેજ જાય। આ કોટ વિસ્તાર છે, જૂનું અસલ હિન્દુ મુસ્લિમ ભાઈચારાનો વિસ્તાર છે ને એવી રીતે દરેક તહેવારમાં હિન્દુ મુસ્લિમ મળીને તહેવારો ઉજવાય છે, શાંતિથી આ તહેવારો થાય, આ મેસેજ સાહેબે અમને આપ્યો છે અને આ મેસેજ અમે લોકોને આપીશું। નો ડ્રગ્સનું એવું છે કે એ નો ડ્રગ્સમાં અમારા માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી નો ડ્રગ્સની મુહિમ ચલાવી રહ્યા છે અને બહુ સારું કામ કરી રહ્યા છે। એવી રીતે અમારા સુરત શહેરની પોલીસની ટીમ એ પણ સારી રીતે કામગીરી કરી રહી છે। આવનાર દિવસોમાં આને ડામવામાં આવશે અને આને પાછળ જે પણ લોકો છે એને પકડીને જેલના સળિયાની પાછળ નાખવામાં આવશે।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.